કેશોદમાં 450 મૃતાત્માઓના અસ્થિના અંતિમ દર્શન યોજાયા હતા। કેશોદ શહેરના હિન્દુ સ્મશાનમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આલોકમાંથી પરલોક સીધાવેલા 30 ગામડા અને શહેરી વિસ્તારના 450 દિવંગત આત્માઓના હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરવાના હોય અંતિમ વિદાય દર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મૃતકના પરિવારજનો અને સાથે સામાજિક કાર્યકરો જોડાયા હતા। મોટી સંખ્યામાં દિવંગત આત્માઓના હાજર પરિજનોના હસ્તે અસ્થિઓની પૂજા કરવામાં આવી હતી। આ પ્રસંગે રામધૂન આયોજિત કરવામાં આવી હતી, જેમાં આ ધાર્મિક કાર્યક્રમના આયોજક માનવ સેવા ટ્રસ્ટના શશીભાઈ જેસુર, રાજુભાઈ બોદર, વિપુલભાઈ ટુંબર, લક્ષેશભાઈ મેશવાણિયા, નાથાભાઈ પરમાર અને રતિભાઈ ભૂત હાજર રહ્યા હતા। હવે પછીના આ અસ્થિઓને કોઈ પણ જાતના ફંડ ફાળા વગર માનવ સેવા ટ્રસ્ટના મિત્રો સ્વખર્ચે હરિદ્વાર લઈ જશે અને ત્યાં 450 જેટલા પ્રત્યેક દિવંગત આત્માઓના મોક્ષાર્થે ગંગામાં અસ્થિઓ પધરાવી પ્રત્યેકના નામ લઈ પિંડદાન તર્પણ વિધિ કરવામાં આવશે। આ અસ્થિ વિસર્જન અને તર્પણ વિધિ કાર્યક્રમ 6 કલાક ચાલશે। કેશોદ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 28 વર્ષથી ચૈત્ર અને ભાદરવા મહિનામાં બંધ કવર કે માટીના વાસણમાં એકઠા થયેલા અસ્થિઓને સ્વખર્ચે હરિદ્વાર લઈ જઈ ધાર્મિક વિધિ કરી ગંગાજીમાં વિસર્જનનું સેવા કાર્ય કરી રહ્યા છે, જેને શહેર અને ગ્રામ્ય પંથકના સર્વે સમાજના લોકો બિરદાવી રહ્યા છે। કેશોદમાં છેલ્લા 28 વર્ષથી અસ્થિ વિસર્જન માનવ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે। દર વર્ષના 2 વખત એટલે કે એક ચૈત્ર મહિનામાં તથા એક ભાદરવા મહિનામાં કેશોદના તમામ અસ્થિઓ તથા આજુબાજુના ગામના અસ્થિઓ ગામડાઓના સાથે મળી અને એનું વિસર્જન હરિદ્વાર ગંગા તીર્થે કરવામાં આવે છે, જેમાં માનવ સેવા સમાજના ટ્રસ્ટીઓ તેમાં જાય છે અને તેમની સાથે જે કોઈ વ્યક્તિઓના વડીલો કે જે ગુજરનાર હોય તેના વારસદારો કે જેને કોઈને જવું હોય તે પણ એની સાથે લોકો જાય છે। આ 2 વર્ષ 28 વર્ષથી ચાલતો કાર્યક્રમ આજની તારીખે સદા ચાલુ જ છે અને આવી રીતે સદા ચાલુ રહેતો રહેશે કરવામાં આવે છે। કોઈ પાસેથી કોઈ ફી કે કંઈ લેવામાં આવતી નથી અને હરિદ્વાર જવાનો ખર્ચ પણ ટ્રસ્ટીઓ સંભાળે છે અને ત્યાં હરિદ્વારમાં અસ્થિ વિસર્જન થઈ ગયા બાદ ત્યાંથી આવેલો પ્રસાદ અહીં દરેક લોકોને આપવામાં આવે છે, જેમાં ગંગાજળ અને પ્રસાદ આપવામાં